નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત એટ 7 અને હું છું ખુશાલી. સમાચારની શરૂઆત કરીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્ત ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ ₹20 લાખની મર્યાદામાં આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા 25% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા કર્મચારી અને અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે. વધુ એક સમાચાર, ગાંધીનગર બીઝેડ ફાઇનાન્સ મામલે વધુ એક સમાચાર મળી રહ્યા છે. મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. બીઝેડ ફાઇનાન્સ કૌભાંડ મામલે મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી હોવાના સમાચાર આપને જણાવી દઈએ. ભૂપેન્દ્ર ઝાલા સામે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. સમાચાર, સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 ફોર્મ બનાવી હોવાનું સામે આવ્યું છે. સમાચાર આપને જણાવી દઈએ. ભૂપેન્દ્ર ઝાલાએ 27 બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. 1.5 કરોડની રકમ સીલ કરવામાં આવી છે, સીઝ કરવામાં આવી છે. તમામ બેંક એકાઉન્ટ સાથે રકમ સીઆઈડી ક્રાઇમે ફ્રીઝ કરી છે. ગ્રોમોર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે પણ ભૂપેન્દ્ર ઝાલા કાર્યરત છે. સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે. સૌથી મોટી કાર્યવાહી આપને જણાવી દઈએ. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 ફોર્મ બનાવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે. બીઝેડ ફાઇનાન્સ કૌભાંડ મામલે સૌથી મોટી કાર્યવાહી કહી શકાય. આપને જણાવી દઈએ, સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે. ગ્રોમોરના ટ્રસ્ટીમાં પણ તેનું નામ છે. જો કે સીઆઈડી ક્રાઇમ હજી આગળ વધુ તપાસના દોર કરશે. 1.5 કરોડની હાલ રકમ ફ્રીઝ કરવામાં આવી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે. ઉજ્જવલ, સૌથી મોટી કાર્યવાહી 1.5 કરોડની રકમ જે છે તે ફ્રીઝ કરી છે. શું વધુ વિગતો? જી બિલકુલ, બીઝેડ ફાઇનાન્સના જે ભૂપેન્દ્ર ઝાલા કરીને છે, જે મુખ્ય સંચાલક છે, અત્યારે હાલ ફરાર છે. સીઆઈડી ક્રાઇમે તબક્કાવાર તપાસોનો દોર શરૂ કર્યો છે. આજની આ જે મહત્વની તપાસ કરવામાં આવી તેમાં આ ભૂપેન્દ્ર ઝાલાજી કે જે બીઝેડ ફાઇનાન્સનો ધંધો કરતા હતા, તેણે અલગ અલગ 11 કંપનીઓ બનાવી હોવાનું સીઆઈડી ક્રાઇમે શોધી કાઢ્યું છે. અલગ અલગ 11 ફર્મ બનાવી હતી અને એની અંદર અલગ અલગ બેંકોના 27 જેટલા ખાતા પણ ખોલ્યા હતા અલગ અલગ રીતે. તો આ બેંકોની અંદર જે લેવડ દેવડ થઈ છે તેને ફ્રીઝ કરવામાં આવી છે. ખાસ કરીને આ બેંકો જે 11 ફર્મના 27 ખાતા હતા તેમાં અંદાજિત 1.5 કરોડ જેટલી રકમ અત્યારે સીઆઈડીએ હાલ ફ્રીઝ કરી છે. આ ઉપરાંત અત્યારે હાલ પણ તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો છે. ખાસ બાબત એ રહી કે આ કાંડની અંદર સંડોવાયેલા મયુર દરજીના રિમાન્ડ પૂરા થઈ જવાના કારણે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલી આપવામાં આવે છે. નવાઈની વાત એ છે કે એક પછી એક ગઈકાલે હજુ તો એને લક્ઝરિયસ 4 કાર સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. તો આજે વધુ 11 કંપનીઓ ખોટી રીતે બનાવી હતી, ખોટા ફોર્મ ઉભા કર્યા હતા, તે પણ સીઆઈડી ક્રાઇમે શોધવામાં સફળતા મળી છે. 27 જેટલા બેંક એકાઉન્ટની સમીક્ષા અત્યારે ચાલી રહી છે. પરંતુ આ બેંકને એકાઉન્ટ અને તેની રકમ જે મૂકી હતી એ તાત્કાલિક ધોરણે અત્યારે હાલ ફ્રીઝ કરવામાં આવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી ઉજ્જવલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 ફોર્મ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. અમારા સંવાદદાતા ઉજ્જવલ ફોન લાઈન પર જોડાયા હતા અને તેમણે તમામ માહિતી આપી કેવી રીતે અત્યારે હાલ સીઆઈડી કામ કરી રહી છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરશે. સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની હાલ રકમ ફ્રીઝ કરી છે. ત્યારે 11 ખોટા ફોર્મ પણ ઉભા કર્યા હતા. જો કે સીઆઈડી હાલ તપાસમાં જોતરાઈ છે અને આગળ હજી પણ નવા ખુલાસા આ કાંડ મામલે થાય તો નવાઈ નહીં. બીઝેડ ગ્રુપને લઈને તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. ત્યારે
મંતવ્ય ન્યૂઝની ટીમ રાજસ્થાન પહોંચી હતી. કૌભાંડી બીઝેડ ગ્રુપની ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફિસ મળી આવી છે. રાજસ્થાનના ડુંગરપુરમાં બીઝેડની ઓફિસ આવેલી છે. જો કે ગુજરાતમાં સીઆઈડીના દરોડા પડતા ઓફિસ બંધ થઈ ગઈ છે, પરંતુ ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું. સાથે જ રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ પણ મળ્યા. ત્યારે રાજસ્થાનમાં ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીઝેડની ઓફિસ જોવા મળી, પણ ત્યાં પણ પાટિયા પડેલા જોવા મળ્યા. રાજસ્થાનના ડુંગરપુરમાં પણ આ ઓફિસ આવેલી છે. થોડા મહિના પહેલા જ ઓફિસ શરૂ કરવામાં આવી હતી. यहाँ पे तो फाइनेंस ऑफिस था और बोर्ड तो रात को मैं जब दुकान मंगल करके गया था तब तो सही सलामत था और सुबह आके देखा तो बोर्ड टूटा हुआ पड़ा था. अब कौन तोड़ के गया, किसने तोड़ा, इसकी मुझे जानकारी नहीं है. लगभग 15 दिन से ये बंद था. बिल्कुल एक ही बंदा था, आता था जो यहाँ पे. एक या दो कोई यहाँ पे एम्प्लॉय थे काम करने वाले, और कभी कभी उनसे हमारा मिलना होता था. ज़्यादा तो कोई पहचान थी नहीं, और कभी कभी कस्टमर आते जाते रहते थे. इतना जानते इनके बारे में, और ज़्यादा हमारे को कोई जानकारी नहीं है. और कल सुबह तक तो ये बोर्ड सही था. कल रात हम जब यहाँ से शॉप बंद करके गए तब तक, और अभी सुबह आके देखा तो ये सब. ગુજરાતના મોડાસા અને હિંમતનગર વિસ્તારમાં બીજેડની ઓફિસો પર સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ જે ઓફિસો છે તે બંધ થઈ છે અને મસ્ત મોટું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ સેવા રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુરમાં. આપ જોઈ શકો છો અહીંયા પણ બીજેડની ઓફિસની શરૂઆત કરવામાં આવી હતી. બીજેડની ઓફિસ જે છે તે ઓફિસ પર જે બીજેડનું જે બોર્ડ છે તે તૂટેલું જોવા મળી રહ્યું છે. આસપાસના જે દુકાનદારો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે બોર્ડ છે અત્યાર સુધી યોગ્ય હતું, પરંતુ અત્યારે જે તૂટેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે ગુજરાત બાદ રાજસ્થાનના ડુંગરપુરમાં બીજેડની ઓફિસ સામે જોવા મળી છે, તો ક્યાંક ને ક્યાંક આંતરરાજ્ય કૌભાંડ આવે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. હવે ગુજરાત બાદ રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના જે નિવેશકો છે, જે લોકોએ પૈસાનું રોકાણ કર્યું હતું, તેમનામાં પણ ફફડાટ જોવા મળે છે. ત્યારે હવે સીઆઈડીની તપાસ બાદ હવે રાજસ્થાન વિસ્તારમાં કેવી તપાસ થાય છે તે પણ જોવું રહ્યું. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, રાજસ્થાન. ઉત્તર ગુજરાતના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી જીવનનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક સમય હજારો કરોડનો કૌભાંડી પોલીસનું પાયલટિંગ મળતું હતું, ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા આગળ છે અને પોલીસ તેની પાછળ પડી છે. છેલ્લા 5 દિવસથી સીઆઈડી ક્રાઇમની ટીમ ભૂપેન્દ્રસિંહ ઝાલાની શોધખોળ કરી રહી છે કે વૈભવી સ્ટાઇલમાં જીવતો હજારો કરોડોનો કૌભાંડી આખરે ક્યાં છુપાયો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીના મોત થયા હતા, જેમાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડ બહાર આચરવામાં આવ્યું હતું તેનો ખુલાસો થયો હતો. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ માટે નવી એસઓપી બનાવવામાં આવશે. 6 જેટલી ગંભીર બીમારીઓની સારવાર માટે નવી એસઓપી બનાવવામાં આવશે. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન પણ બનશે. દર્દીના પીએમજેએવાય યોજનાના કાર્ડથી સારવાર અને ડિસ્ચાર્જ થયા ત્યાં સુધી ખોટી પ્રોસિજર થઈ શકશે નહીં. पीएमजेवाई के अंतर्गत आती सभी सर्जरियों के लिए, सभी प्रोसीजरों के लिए एक बहुत बड़ी बैठक हमने आज लगाई. पूरा कार्ड जनरेशन से लेके सर्जरी जहां तक पेशेंट को ट्रीटमेंट मिले, सभी पहलुओं को मध्य नजर रखते हुए हर एक ट्रीटमेंट के अंदर एसओपी के साथ जो पीएमजेवाई एम पैनल्ड हॉस्पिटल है उसके लिए, और साथ में सर्जरियों के मॉनिटरिंग के लिए और साफू की टीम को भी स्ट्रेंथनिंग करने के लिए ये हमने बैठक बुलाई थी. ગુજરાતમાં બીઝેડ ગ્રુપનું 600 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે બીઝેડની સ્કીમ સાથે સંકળાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કહ્યું છે કે બીઝેડમાં શિક્ષકો એજન્ટ તરીકે હશે તો તેની સામે થશે કડક કાર્યવાહી, તેવી સૂચના પણ અપાઈ છે. હાલ કાંડની તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા થઈ રહી છે. તપાસમાં શિક્ષકોના નામ ખુલશે તો શિક્ષણ વિભાગ કાર્યવાહી જરૂરથી કરશે.
આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો, ભણેલ ગણેલ લોકો, નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય. એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો, ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે. તો આ પૂરો મામલો CID ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે, જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોળ. બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે તવાઈ કરાશે. જો કે હજુ પણ કેટલાક શિક્ષક, એજન્ટ અને મદદનીશ ભૂગર્ભમાં છે, જેમાં પોપટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે મોટી જાળ ફસાવી હતી. તો તપાસના ડરથી આ માસ્ટર ભૂગર્ભમાં ઉતર્યો હતો. CID ક્રાઇમની તપાસનો રેલો પહોંચવાની આશંકાએ શિક્ષકોમાં ફફડાટ જોવા મળ્યો, જેમાં શિક્ષકોની મૂડીને આકર્ષવા લોભામણી જાળ બિછાવી હતી. આચાર્ય અને શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન પણ ચૂકવવામાં આવતું હતું. રોકાણ એ શિક્ષકનો અંગત વ્યક્તિગત પ્રશ્ન છે, પણ જો શિક્ષક એજન્ટ તરીકે બનીને અને કોઈકને આ રીતે કર્યું હશે તો શિસ્ત વિષયક જે નિયમો અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ થશે. આવી કોઈ ફરિયાદ આજ સુધી આવી નથી, પણ આવશે તો એ અનુસારમાં જે કોઈ વ્યક્તિ હશે અથવા જે કોઈ સાબિત થતું હશે તપાસની અંદર તેના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. બીઝેડનું મોટું કૌભાંડ જ્યારે બહાર આવી રહ્યું છે ત્યારે જોવામાં આવ્યું હતું જે શિક્ષકો પણ એજન્ટો તરીકેનું કામ કરતા હતા. આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીશું. જિલ્લા શિક્ષકોનું પણ એજન્ટો તરીકે કામ કરતા હતા, એમનું પણ નામ આવી રહ્યું છે. શું કહેશો? મિત્રો, આપના માધ્યમથી આ પ્રશ્ન વારંવાર પૂછાય, શિક્ષકો એજન્ટો તરીકે કામ કરતા હતા, પણ આજ સુધી આવ્યું નથી. અને જો કોઈ ફરિયાદ પણ આવશે કોઈ પર્ટિક્યુલર શિક્ષક વિરુદ્ધ, કારણ કે 6,500 જિલ્લામાં શિક્ષકો કામ કરે છે, તો એ શિક્ષક વિરુદ્ધ આપણે તપાસ કરાવીશું અને તપાસની અંદર પણ જો એ ફલિત થશે તો નિયમ અનુસાર આપણે શિસ્ત વિષયક કાર્યવાહી એની સામે કરવાની થાય કરીશું. ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં પણ આવી મિટિંગો યોજવામાં આવી હતી. કેવા પ્રકારના કાર્યવાહી કરવામાં આવશે અને શું ધ્યાનમાં આવશે તો કેવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આપના દ્વારાથી? મીટિંગ શાળાની અંદર થયેલી હોય તો આ ખોટું ગેરવ્યાજબી છે અને જો સાબિત થશે, ફરિયાદ આવશે, તપાસ કરાવશે અને સાબિત થશે તો નિયમ અનુસાર શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. હા હતા શિક્ષણ અધિકારી જેમને પણ કે વાતમાં કહ્યું જે શિક્ષકોનું પણ નામ આવશે તેનું પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની PMJAY કાર્ડ કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં વધુ એક હોસ્પિટલના કર્મચારીના કાંડ બહાર આવ્યા છે. દર્દી પાસે PMJAY કાર્ડ બનાવવાના પૈસા લીધા. ઓપરેશન બાદ કાર્ડ બ્લોક હોવાનું કહીને દર્દી પાસે બિલ ભરાવ્યું. આ સમગ્ર માહિતી માટે આવવું જોઈએ આ અહેવાલ. સરકાર દર્દીઓના સારા સ્વાસ્થ્ય માટે વિવિધ યોજનાઓ જાહેર કરે છે, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. પરંતુ ખાનગી હોસ્પિટલના સંચાલકો તેને આવકનું સાધન બનાવીને દર્દીઓને લૂંટી રહ્યા છે. વટવાના પ્રતિક પટેલને પથરીનો દુખાવો થતા રખિયાલની નારાયણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. સારવાર પહેલા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ માટે હોસ્પિટલમાં પૂછવામાં આવ્યું હતું. હોસ્પિટલના કર્મી દેવેન્દ્ર યાદવે વટવાના પિંકલ પટેલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવી 5,000 લીધા હતા. બાદમાં ચંદન રાજપૂતનું PMJAY કાર્ડ કઢાવી આપ્યું હતું. ઓપરેશન બાદ આ કાર્ડ બ્લોક હોવાનું જણાવીને દેવેન્દ્ર યાદવે દર્દી પ્રતિક પટેલ પાસે બિલના 80,000 લીધા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારે ખૂબ જ સારી યોજના છે તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કાઢી છે, PMJAY કાર્ડ, જેની અંદર મોટો લાભ જે છે દર્દીઓ માટે થતો હોય છે. પરંતુ લેભાગુ તત્વો અને ક્યાંક તેનો ઉપયોગ જે છે ખરાબ રીતે કેવી રીતે થાય છે આપણે ખ્યાતિ હોસ્પિટલમાં જોયું. આવી જે ઘટના જે છે તે અમદાવાદના વટવા વિસ્તારના એક સ્થાનિકની સાથે થઈ છે. આજે આપ કાર્ડ જોઈ રહ્યા છો, આ કાર્ડ જે પ્રમાણે માહિતી મળી છે કે નકલી કાર્ડ હોઈ શકે છે. જે વ્યક્તિ જે છે જેનું ઓપરેશન કરવામાં એની સાથે આપણે વાત કરીએ. પ્રતિકભાઈ, પહેલા તો એ જણાવશો શેનું ઓપરેશન કર્યું તમારું? પથરીનું. કઈ જગ્યાએ? નારાયણી હોસ્પિટલ, રખિયાલ. અચ્છા, તો તમને ત્યાં કોણ લઈ ગયેલું, તમે કેવી રીતે પહોંચેલા, દુખાવો કેટલો થતો હતો? મને દુખાવો પડ્યો એટલે હું ત્યાં ગયો. ત્યાં દેવેન્દ્ર યાદવ કરીને છે, એ પછી ડોક્ટર પિંકલ પટેલ બહારનો હતો, એ અને એક ચંદન રાજપૂત કરીને કાર્ડ કાઢે છે. આ ત્રણે ભેગા થઈને મારા જોડે ફ્રોડ કર્યું. કેવી રીતે ફ્રોડ કર્યું? તમારી પાસે કાર્ડ હતું, તમે બનાવડાયું? કોઈ મને કાઢીને આપ્યું અને મારું કાર્ડ એક્સેપ્ટ કર્યું હોસ્પિટલમાં અને હું એડમિટ થયો. મારું ઓપરેશન થઈ ગયું. પછી કે કાર્ડ તમારું બ્લોક છે,
તમારે પૈસા ભરવા પડશે. હવે હું પેશન્ટ હતો, બરાબર. હવે મારી પાસે દેવેન્દ્ર યાદવ બિલ ડિપાર્ટમેન્ટમાંથી આવીને બહુ ખરાબ ગેરવર્તન કર્યું અને મેં કીધું હું પેમેન્ટ પૈસા આપી દઉં છું, છતાં પણ મારા હાથમાંથી વીઘો ના કાઢી, બરાબર. અને મને ધમકાવ્યો, મને કે તને જેલમાં મોકલીશ ને આવું બધું ત્યાં આગળ મને ધમકી આલતા હતા. કેટલા પૈસા તમે ભર્યા અને આ જે કાર્ડ જે છે એ બ્લોક કેવી રીતે થઈ ગયું? એ હવે મને થોડી ખબર પડે, આમાં મને કોઈ નોલેજ નહીં. પણ મેં આ કાર્ડના મારી પાસે 5,000 લીધા હતા અને ત્યાં ઓપરેશનના મારી પાસે 80,000 લીધા. અને પછી જે ડીજે સ્ટેન્ડ મૂક્યું હતું અંદર પેટમાં પાઇપ, એના મેં પાછા અલગથી 12,000 રૂપિયા આપીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને કઢાવડાવ્યું. નારાયણી હોસ્પિટલના દેવેન્દ્ર યાદવને આ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેવેન્દ્ર યાદવ એક પણ શબ્દ બોલ્યા વગર જતા રહ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આ મામલે કશું જ બોલવા માટે તૈયાર નથી. પીએમજેએવાય કાર્ડનો દુરુપયોગ અને પૈસા લઈને બનાવવામાં આવતા આવા કાર્ડનો ગેરલાભ લેભાગુ તત્વો લેતા થયા છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પીએમજેએવાયમાં યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં યોજનાની કામગીરી, વ્યવસ્થાપન, પ્રી ઓથ જનરેશનથી લઈ ક્લેમ અપ્રુવલ સુધીની તમામ તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે જ ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત એમ્પ્લેન્ટ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલ હોય, સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની આ ગેરરીતિને કોઈ પણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. તેમજ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો સામે કડકમાં કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી પણ કરવામાં આવશે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જતા હોવાનું સામે આવ્યું છે. સારી સારવાર અને ₹1 ખર્ચો નહીં કરવો પડે તે સહિતની વિવિધ લાલચો આપીને ખાનગી હોસ્પિટલના એજન્ટ કેટલીક ચોક્કસ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા હતા. જે માહિતી મહેસાણા સિવિલ તંત્રને મળી હતી, જેથી આવા એજન્ટને પકડવા માટે સિવિલ તંત્રએ 2 બાઉન્સર્સ મૂક્યા છે. આગામી સમયમાં જરૂર જણાશે તો 10 જેટલા અન્ય બાઉન્સર્સ પણ ગોઠવવામાં આવશે. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો. સચિન જીઆઈડીસી સ્થિત પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મૃત્યુ થયા છે. ત્રણેય બાળકીની ઉંમર 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષની હતી. આઈસ્ક્રીમ કોન ખાધા બાદ ત્રણેય બાળકીની તબિયત બગડી હતી. જ્યારે બીજું કારણ એવું પણ સામે આવ્યું છે કે આ ત્રણેય બાળકી ઠંડીથી બચવા માટે તાપણું કરી રહી હતી અને ધુમાડો શ્વાસમાં જતા શ્વાસ રૂંધાતા ઉલટી થવા લાગી. તમામ બાળકોને ઉલટી શરૂ થતા ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં રિફર પણ કરવામાં આવી. ત્રણેય બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. यहाँ आने के बाद बोला वो एक मैम बोला था बगैर रिपोर्ट के कोई भर्ती नहीं होगा. तो हम बोला सर उसका नहीं आधार कार्ड है, नहीं उसका जन्म पत्र है, उसका मम्मी के भी याद नहीं है जन्म दिन तो कोड़ा दिन के हुआ है. तो नहीं, वो लोग अपने में आपस में लड़ाई वड़ाई कर रहे थे. तो बोलो नहीं भर्ती नहीं होगा, ऐसे वैसे हो रहे. करने होने के बाद में फिर एक डॉक्टर साहब बोला है से कागज बना दिया, बोला तो भर्ती कर लो. तो भर्ती करा है. तो 1 घंटे के बाद ये पाइप उप लगाया, सिवे हुआ दिया, वो लोग अपने में क्या करा है. तो वो 6:30 में मैंने बचा डेट हो गया है. जब धुआं लग गया, खेल कूद रहे थे, पता नहीं धुआं लगे कि कैसे भगवान जाने कुदरती ऊपर वाला. अब हम लोग आए तो हम लोग खुद बेचैन हो गए. तो हम लोग जाकर दवाई वही करवाए, नस में सुगा दिया, दवाई दिया तो ये आराम हो गया, उसको आराम ही नहीं हो रहा. आप नहीं कर रहे थे, जैसे आप कोई लगाया तो कुकर में कोई आग लगा देता है, तो लगाया होता इस अपने इधर खेल रहा था, जो अपना खेल रहा था. अब भगवान जाने उससे हुआ कि किसी ने डाइन जोगी नहीं कर दिया कि क्या पता, भगवान जाने. જૂનાગઢના સાધુના વાયરલ વિડીયોને લઈને વિવાદ સર્જાયો હતો. હરિગીરી મહારાજના શિષ્ય ગોવિંદગીરીનો ફ્રોડ કર્યોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે વડોદરાની યુવતીને 7 મહિના રિલેશનશીપ રાખી હતી. સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી 7 મહિના રિલેશનશીપ રાખ્યા. ત્યારે યુવતીએ તમામ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યા છે. 2 થી 3 દિવસ પહેલા એક સોશિયલ મીડિયા પેજ ઉપર મારો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં મારું ફેસ બ્લડ હતું. પણ હવે હું એવું કહેવા માંગુ છું કે એ વસ્તુ બી તદ્દન ખોટી લખેલી હતી. જે નીચે લખેલી હતી આ ફોટો મારો એનો છે,
પણ એ કોણે પોસ્ટ કર્યો છે મને નથી ખબર, જેનાથી પછી મેં આ એક્શન લીધું છે. એમના જે ગુરુ છે હરિગીરી મહારાજ, મેં એમને બી ન્યાય માટે એમને ફોન કર્યો હતો, પણ એમને બહુ એ બાબતે રાખ્યું નહીં અને એવું કહે છે કે વ્યક્તિ મારી પાસે છે નહીં, છતાં એ વ્યક્તિ ગોવિંદગીરી મહારાજ જે છે એ સોશિયલ મીડિયામાં એમની સાથે જ ફોટો પોસ્ટ કરી રહ્યા છે. છોટાઉદેપુર નગરની નામાંકિત શાળાના લંપટ શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી છે. આ મામલે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે. લંપટ શિક્ષક સંજય પારેખ દ્વારા વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણીઓ કરવામાં આવી. લંપટ શિક્ષકની બીભત્સ માંગણીઓને વિદ્યાર્થીનીએ ના પાડતા શારીરિક અડપલા કર્યા. ત્યારે આ અંગે શિક્ષક સામે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ, જે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.